અત્યારે આ લીલસા ગામની પવિત્ર ધરામાં જે ભાઈએ મને નામ નથી મળ્યું, આ પુરુષોત્તમ માસમાં આ જે મહિમા રાખ્યો છે ને, એને નરસિંહ મહેતાએ કહ્યું છે કે પુરુષોત્તમ માસની અંદર કોઈ આવો મહિમા રાખી સંતની પધરામણી કરી અને મહેમાન પરોઢ કે કુંવાસીને જો ભોજન આપશે ને તો એની 71 પેઢી તરી જશે. નરસિંહ મહેતાએ વાત કરેલી છે. હવે આપણે આ બધું નથી કરવું, પણ અત્યારે જય બોલવાની આવી છે. અને એમાં લાલજી મહારાજે મને આમંત્રણ આપ્યું કે મહારાજ, આમ સંતને કોઈ સમાજ હોતો નથી, પણ આ જે દૂધથી આ બન્યું છે ને, આ કાયા જે દૂધથી વિકાસ પામી છે એ દૂધ પ્રજાપતિનું છે. પ્રજાપતિના કુળમાં જન્મ ધારણ કરેલો છે. અને એટલે લાલજી મહારાજનું આમંત્રણને સ્વીકારી અને આ સમાજનું એક કાર્ય હતું, એટલે હું 100 કિલોમીટર દૂરથી અહીંયા આવ્યો છું. આપણો સમાજ એ અનાદિકાળથી 4 યુગથી એ ભક્ત કહેવાયો છે. બધા સમાજોની અંદર જે સંત મહાપુરુષોએ વર્ણાશ્રમ સ્થાપીને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ બધાને ભગત થવું પડે છે. અને પ્રજાપતિ જન્મથી ભક્ત હોય છે. કેમ કે પ્રજાપતિ સમાજની અંદર ક્યારેય કોઈ દુશ્મન નથી હોતું, કોઈ વ્યસન નથી હોતું. પ્રજાપતિ સમાજ એ સેવાને વળેલો સમાજ છે. અને જ્યારે જ્યારે પ્રજાપતિ સમાજની અંદર પરમાત્મા આવ્યો છે, ત્યારે પરમાત્માએ આગવી ઓળખ આપી છે. તમે ગોરખકુંભારની વાત કરો, અરે એ તો સમય થોડો દૂરનો, પણ કાલ બપોરની વાત કરું, પીંપળીમાં આપણા સવા ભગત થઈ ગયા. સવા ભગતના ત્યાં રામદેવજી સ્વયં પ્રગટ થયો કે સવા મારે તારે ત્યાં બેસણા લેવા છે. આ પ્રગટ પ્રજાપતિ સમાજના પુરુષો જો પરમાત્માને સામેથી લાવી શકતા હોય તો આ સમાજ શું ના કરી શકે. અને એમાંય તમારા વિસ્તારમાં તમે જે શામળિયા ભગવાનને ઓળખી રહ્યા છો ને, એ શામળિયા ભગવાન બીજે ક્યાંય ન મળે. એ શામળિયા ભગવાન અત્યારે સ્વયં અહીં પ્રગટ છે. લાલજી મહારાજને જોરદાર તાળી થઈ જાય. તાળીમાં કચાશ ન રાખતા. તાળી પાડશો ને તો તમને આળસ નહીં આવે, અંદરથી ઉર્જા ઉત્પન્ન થશે. એક યોગ છે. આપણે બધા ભજન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, ભજનમાં જઈએ બેસીએ, ભક્તિમાં બેસીએ, સત્સંગમાં બેસીએ છીએ, કથામાં જઈને બેસીએ છીએ, પણ આપણા અંદર જે મન છે એને આપણે કઈ બેસવા દેતા. ઘણા અહીંયા બેઠા છે ને તો 2 કલાક પછીનું આયોજન અહીંયા બેઠા બેઠા કરતા છે. અહીંથી મારે અહીંયા જવું છે, ના કરવું છે. અહીંયા જ્યાં સુધી બેઠા ને ત્યાં સુધી આપણું હૃદય પરમાત્માની અંદર રહેવું જોઈએ. કેમ કે આપણે પરમાત્માને કોલ આપીને આવેલા છીએ કે પરમાત્મા, મને આ વિશ્વનું તું દર્શન કરાય, હું તારા નામ સ્મરણ સિવાય બીજું કઈ નહીં કરું. તમે જેમ પરિવાર, ઘર, ધંધો અને સમાજ લઈને બેઠા છો ને, હું કોઈ ફક્કર સંન્યાસી નથી. મારે પણ પરિવાર, ધંધો, બાળકો બધું જ છે. પણ મને મારા સદગુરુએ નક્કી કરાયું કે તને જે સમાજ મળ્યો છે, આ જગત મળ્યું છે,
પત્ની, બાળકો, મા બાપ મળ્યા છે, આ બધા એક દિવસ તને છોડી દેશે, તારો સાથ છોડી દેશે, કોઈ નહીં હોય તારું. દાદાએ સરસ વાત કરી કે આની અંદર જે શ્વાસ ચાલે છે, ईश्वर को जान मन दे वही तेरा मालिक है. આના અંદર જે ઈશ્વર છે, જે શ્વાસ ચાલી રહ્યો છે, એના સાથે આપણે નાતો રાખવાનો છે. પત્ની, બાળકો, માતા પિતા, સમાજ, અંતે આપણને છેલ્લે કદાચ આ બોડીને શમશાન સુધી પહોંચાડશે. એથી આગળ આપણી સાથે કોઈ આવવાનો, આપણી સાથે આવવા વાળો હોય તો કેવલ એક પરમાત્મા છે, એનું નામ છે, વચન છે, એને આપણે વરી લેવાનું છે. આ દેહ બન્યો ને, આ માના ઉદરમાં હતો ત્યારે આ 9 દરવાજા, 10મો દરવાજો સદગુરુ આપણને ઓળખાવે છે. આ 9 દરવાજા ગર્ભની અંદર બંધ હતા. એક પણ દરવાજાથી આ શરીર કોઈ પણ ક્રિયા નહોતી કરતી. 2 આંખ, 2 કાન, 2 નાક, મુખ, જાડો, પેશાબ, આ 9 દરવાજા ઉપર ઓળ વેટાયેલી હતી. બધા જ દરવાજા બંધ હતા. ત્યારે સંત અને શાસ્ત્ર એવું કહે છે કે આ 10મો દરવાજો, અને એ 10મા દરવાજાથી આ દેહની વૃદ્ધિ થતી હતી. પણ આ જ્યારે બહાર આવ્યો અને આને પવન અડ્યો ને, એટલે આ 9 દરવાજા ખુલી ગયા અને 10મા ઉપર લાગી ગયું તાળું. આ તાળું ક્યારે ખુલે કે ગુરુગમ કેરી કુંચી કર લે હર લે મોહ કા તાળા. એ તાળાને તમે દૂર કરો તો ગઢ ભીતર અજવાળા. સંતો ફેરવી લેજો નામની માળા. પણ આપણે મણકાની લઈને બેઠા છીએ. આ મણકાની માળા કેવી ફરે? રામ 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 રામ. પેટ્રોલના ભાવ વધી ગયા, પાછા પેટ્રોલ પંપ જતા રહો, પાછા કી રામ 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 રામ. બાજરી બરાબર પાકવા થઈ હતી, લૂ આવી તે બાજરીઓ બધો જણા દોણા થઈ ગયા. પાછો હેતરમાં જતો રે, માળામાંથી પાછો વેવાઈને આવી જતો રે. આ માળા ચોય ફરે, માળા ફરે ના ચોય હખણો રે એવો. માળા તો કર્મો ફીરે, જીભ ફીરે મુખ મોય. આ મનવો ચારે દિશાએ ફરે, સમરણ કેસે હોય. સાચું સમરણ કરવું હોય તો કોઈ સંત મહાપુરુષનું શરણું સ્વીકારી લેજો. એ આપણને નામ અને નિશાની આપશે, 10મા દરવાજાનું જ્ઞાન આપશે કે 9 દરવાજે નોબત વાગે, 10મે ડંકા દીધા. આ એ દરવાજે જે નોબત વાગી રહી છે, જે અવાજ થઈ રહ્યો છે, એ અવાજ આવા કોઈ મહાપુરુષ આપણને ભેટી જશે તો મેળ પડશે, નહીતર મેળ પડે એવો. અને જો ઓને તરવાની, આના અંદરથી બચી અને પાર થવાની જો તમારી ઈચ્છા હોય તો કૃષ્ણએ ગીતામાં આપણને ઉપદેશ કર્યો છે. મહાપુરુષે, અત્યારે ઘણા મહાપુરુષો દિવસે ઉપદેશ કરતા હોય છે, પણ 4 યુગની અંદર 2 વખત દિવસે ઉપદેશ થયો છે બાપજી. એક વખત જ્યારે રામાયણનો પ્રસંગ યાદ કરું ને, તો જ્યારે જટાયુ માં સીતાને રોકવા માટે ગયું ને, રાવણે જ્યારે એની પોક કાપી અને ત્યાં પડી રહ્યું ને, રામને જ્યારે એનો મોક્ષ આપવાની ઈચ્છા થઈ ને, ત્યારે સાહેબ ત્યાં એને રામે દિવસે ઉપદેશ કર્યો છે. અને આ બાજુ મહાભારત કુરુક્ષેત્રના મેદાનમાં દિવસે અર્જુનને કૃષ્ણએ ઉપદેશ કર્યો છે. આ સિવાય ઉપદેશ થયો નહીં. અને અત્યારે સંતોનો રાફડો લાવો 51 રૂપિયા. જય ગુરુ મહારાજ. આના માટે નથી. સત્ય સનાતન વસ્તુ શું છે આપણે જાણવી પડશે, નહીતર શિવ પરમાત્માએ તમે જુઓ માં ઉમિયા બહુમતી કે મને આ ઉપદેશ આપો, આ વસ્તુ સમજાવો.
પણ શિવે મનાઈ કરી. સત દયા આવી નારદજીના કહેવાથી શિવ પરમાત્મા તૈયાર થયા, પણ શરત મૂકી કે હું ઉપદેશ કરું છું પણ મારી સામે બેસી અને તારે સામો અવાજ આપવો પડશે, હોકારો આપવો પડશે. બરાબર વચન આપવાનો સમય થયો ને, માં ઉમિયા હતા ને નિંદ્રાધીન થઈ ગયા, આળસ આવી ગયો. ઓએ તમે જોજો કઈક હમણાં બગાવો ખાઈ બેઠા બેઠા, અને રાતે પોણત કર્યું છે ને તો થાક ઉતારશે. બીજો જન્મ મળ્યો, ઉમિયાનો મેળ ના પડ્યો. શિવ પરમાત્માના ત્યાં સદગુરુનો વચન છે ને, એનાથી અજાણ માં ભગવતી ઉમિયા રહી ગયા, જેને 3 ગુણ ઉત્પન્ન કર્યા. આ વિશ્વને સારું માર્ગદર્શન આપ્યું, પણ વચનથી અજાણ. બીજો યુગ આવ્યો, બીજા યુગમાં સીતા રામના ત્યો. સીતા કે શું કહે છે, બોર્ડર ઉપર છે એના 8 કલાકની ડ્યુટી હોય, અને સામે કોઈ દુશ્મન દેખાય કે ના દેખાય, પણ 8 કલાક ગન આમ રાખીને એને ઊભું રહેવું પડે. જો એ નીચે મૂકીને આડો અવળો ફફો મારે ને તો કદાચ કોઈ બીજો ધરબી દે. એટલે આપણે અત્યારે આ બોર્ડર ઉપર છીએ, વાજિંત્રની ગમે ત્યારે જરૂર પડી જાય એ વખત ખખડવું જોઈએ. હા, કારણ કે પરમાત્મા બધા જ બોલી રહ્યો છે, 5 તત્વોની અંદર રમી રહ્યો છે. પ્રગટ દાદાએ સરસ આજે એક ભૂમિકા બનાવી છે ને કે હું અંદરથી આમ આનંદ થઈ ગયો છું, એવી ભૂમિકા લાયા છે. 5 તત્વ પ્રગટ બોલી રહ્યા છે. આકાશ, પૃથ્વી, જળ, તેજ અને વાયુ, આ બધા તત્વો પ્રગટ બોલી રહ્યા છે. અને એ 5 તત્વથી આપણો દેહ બંધાણો છે. તો આની અંદર કેમ બોલતો નથી? આ કોણ બોલી રહ્યું છે? આ જે બોલી રહ્યું છે ને એને ઓળખવાનો છે. એને અનવર કાજી સાહેબે કીધું कि इस माटी के रे बंगले में बोलता नर कौन था? अब माटी तो कुछ बोले नहीं तो फिर उसके अंदर कौन था? किसी ने कथ्या व्याख्यान पढ़ावे, अब पढ़ता शास्त्र कौन था? हाथ किसी को आवे नहीं, अब मच गलंदर कौन था? कौन बोली? सीता माताए बहु आजीजी करी. आपन बधो घेरे आजीजी करतो ज छे के अमन भजन में लई जाओ એવું કીસ ને આપણા ભજનમાં હેડીએ કે અમારા આપવું છે એવું. સીતાજી કે છે રે એ લખમણના બંધવા રે ઘણી આજીજી કરી કે પરમાત્મા આ મહાધર્મ એ શું છે અને આ ધર્મ મને સમજાવો. રામે ના પાડી દીધી. રામને શું કીધું? કેમ માઈક દબાય? રામે કે વસ્તુ મારી મોટી છે અને આ પાત્ર નાનું છે.
ઠામ વિનાની આ ઠેરાવી ક્યાં મૂકું? કારણ કે સદગુરુનો જે વચન છે ને એ સિંહણનું દૂધ છે, અને એ દૂધને જો તોબા પિત્તળના વાસણમાં પાત્રમાં તમે લેશો ને તો પાત્ર ફાટી જશે સાહેબ. એના માટે સોનાનું પાત્ર જોઈએ. પહેલા આપણે પાત્ર બનવાનું છે. જો આ પાત્ર બન્યા ને તો પરમાત્માને શોધવો નહીં પડે. પરમાત્મા તો લાચાર બનીને આવશે. કેમ કે એને આની જરૂર છે. પરમાત્મા તમે જેવો માન્યો છો ને એવો નહીં. આપણે મૂર્તિમાં મઢ્યો છે, ફોટામાં મઢ્યો છે. ઘોડાવાળાને યાદ કરીએ ને રામદેવપીરને કે લીલા ઘોડા ઉપર જોયો કોઈએ લીલો ઘોડો? બધા સફેદ ને કાળા જ છે, પણ મેળ પડે એવો નથી. આ તો આવા લાલજીરામ મહારાજ જેવા મળે ને તો લીલા ઘોડા ઉપર સવાર જે રામદેવપીર છે ઓળખાવે ને કે ઓળખાય એવો. અને સંત જ ઓળખાવી શકે ભારત ભૂમિનો. ત્રીજા યુગમાં કૃષ્ણ, પણ કૃષ્ણના સમયમાં કૃષ્ણ લીલા કરતા રહ્યા અને રૂક્ષ્મણી એમના વખાણ ધ્યાન સમય પૂરો થઈ ગયો. કારણ કે રૂક્ષ્મણી જોડે આખી સોનાની લંકા હતી. આપણે 5 તોલા હોનું હોય તો ગુનો ચેવી ફરજ, કઈક આમ હાડીના બહાર રાખ, દોરા મંગલસૂત્ર બધું બીજાને બતાવવા. 5 તોલા હોય તો કેટલો હેડ પેલો તો આખી દ્વારિકા જ હોનાની હતી. પછી તો ભગવાન યાદ આવે. એમનો સમય પૂરો થઈ ગયો. પરમાત્મા રણુજામાં પોકરણમાં પ્રગટ્યો. ત્યાં પણ એમને નેતલ મળી. બાવા બાળીનાથના ત્યાં આવો મંડપ બંધાણો. આ બેઠા એ બાવા બાળીનાથ જ છે, રામદેવપીર જ છે. કારણ કે કૃષ્ણના વખતમાં સુદામા, ઉદ્ધવ આમને જ મળ્યો છે, બીજા કોઈ જગતને મળ્યો નથી. કેમ કે પ્રવાહ ચાલુ હતો ત્યારે એને ઓકડી લગાવી દીધી. રામા અવતારમાં હનુમાનજીને, સુગ્રીવને આમને મળ્યો, બીજાને મળ્યો નથી. અને રામદેવપીર જ્યારે પ્રગટ્યો ત્યારે ડાળવને, અરજી પાઠીને, અર્ભુજને મળ્યો, બીજાને મળ્યો નથી. પણ એ તો બધા થઈ ગયા. હવે આપણે રામને મળવું છે. એ મહાપુરુષને ઓળખવા તો શું કરીશું? રામ કયો, કૃષ્ણ કયો, રામદેવપીર કયો, એ સમયનો જે પ્રવાહ ચાલુ હતો, જે વિદ્યુત હતી, જે ઉર્જા હતી, એ ઉર્જા અહીંયા ચાલુ છે. જેનો વાકડી લગાવી દેજો, ગોળો થઈ જાય. નકા પછી આ વાયદામાં વેપાર કોઈ નફો નહીં મળે. વાયદાના વેપારમાં જાગી જજો. અને એ સમયમાં તમે જુઓ રામદેવપીરે બાબા બાળીનાથના સ્થાનમાં જવાનું થયું ને ત્યારે નેતલ છૂટી પડી કે હું તો રાજની રાણી છું, મારે ન આવું. કારણ કે ખેમળિયા કોટવાળના ત્યાં આવો પાઠ હતો અને હરિજન સમાજમાં હતા. એ વખત અસ્પૃશ્યતા હતી. નેતલ છૂટી પડી. હવે આવા પુરુષોને હંગાથી સાથ નહીં આલ્યો અને પછી આપણે બહુ અપેક્ષાઓ રાખીએ તો કોઈ મેળ નહીં પડે. તમે તાર લુગડો પહેર્યો હોય ના પહેર્યો હોય નીકળી જજો ભજનમાં. આપણો ઉદ્ધાર કરી લેજો. પરિવારનું જે થવું હોય થાય. તમે જો તરી ગયા ને તો ભક્તિ તો પ્રભુની એવી રે તરે ને તારે. જિજ્ઞાસુ ને થશે પ્રભુ
ક્યારે પરમાત્માએ કોઈની લાજ જવા દીધી નથી, પણ આ તો જેની સુરતા એમાં રે એની જો આપણી સુરતા છે એ પરમાત્મામાં રે કેવીથી કે આપણે નવા નવી હગું થયું હોય, ખબર જો ભાઈઓ ગુનો બધો નવા નવી હગું થયું હોય અને થોડું થોડું ઓળખતા હોય એકબીજાને, વધારે ઓળખતા ના હોય અને મેળો આવે સોમળિયા ભગવાનનો, એટલે આપણે મેળામાં યુવાન ભેગો થવા માટે જી એક સ્વાભાવિક વસ્તુ છે. હવે આખા મેળામાં 5000 મોણા હોય અને આપણે હોકતા હોય તો તમારી સુરતા કન હોકતી હોય કયો? મેળાની જોતી હોય કે તમે જેને ભેગા થવા આવ્યા છો એને હોકતી હોય? અને જેને ભેગું થવું છે એ જો આપણને ભેટી જાય પછી મેળાના આપણે કોઈ લેવા દેવા ખરું? હારો સોયલો જોઈને ગંદે જવાનું હોય આજ હોય ને. આ કુટુંબ, આ સમાજ, આ પરિવાર જેમ ફરતું હોય ફરવા દેજો, જે કરતું હોય કરવા દેજો. આપણે એક બાજુ રામ નામ લઈ અને આવા સંત મહાપુરુષના સોયલામાં જઈને બેસી જવાનું છે, આપણો ઉદ્ધાર થઈ જશે. બીજા કોઈનું જે થવું હોય થાય, સાચી વસ્તુ કહેવાની અને આપણા પરિવારમાં કોઈ વ્યસન ના આવે એના માટે આપણે જાગતા રહેજો. અને આજે મોબાઈલ હદ વટાવી છે. મોબાઈલ એક સારી બાબત છે. અમારે અહીંયા આવવા માટે જો લોકેશન નોખીએ એટલે સીધા અહીંયા લીલસામાં આયા. મોબાઈલનો સારો ઉપયોગ કરો તો આપણને સારું જ કામ કરાવે. પણ મારી માતાઓ બહેનો ઘરમાં યુવાન 18 થી 22 24 વર્ષની દીકરીઓ હોય ને તો રાતે સંભાળજો, જો રજઈ ઓઢીને અજવાળો કરતી હોય ને તો ચેતી જજો ના કે તમને અંધારામાં છોડી દે. આજનો સમય બહુ વિચિત્ર છે અને દીકરીઓને ખાસ કહું કે તમારે જેવું પાત્ર જોતું હોય એવું પાત્ર તમારો પરિવાર હોધિયાલ છે. પરિવાર જોડે માગણી કરજો. તમે જાતે કદી નિર્ણય ના લેતા. તમે કોલેજ કરતા હોય, સ્કૂલમાં જતા હોય કે કોઈ જોબ કરતા હોય, તમે એક્ટિવા લઈને ફરતા હોય, આખી દુનિયામાં ફરજો, પણ તમારા મા બાપની આ બે હાથ પરમાત્માએ આપ્યા છે ને તો બે મુઠ્ઠીની અંદર મા બાપની ઇજ્જત લઈને ફરજો. આ દુનિયામાં કોઈ એવો પુરુષ પેદા નહીં થયો કે સાહેબ આપણી ઇજ્જત ઉપર ઓગળી કોઈ કરી શકે. કોઈની તાકાત નથી. કારણ કે આ તમે જ બધી અન્નપૂર્ણા છો, તમે બધી રણચંડી છો, તમે જ જોગ માયાઓ છો, બીજી કોઈ જોગ માયા નથી. આ તો તમે છૂટા હાળ મેલો ને અને જો તમારા હાથમાં ખપ્પર આવી જાય ને તો તમે કેટલાનો કોળીઓ કરો એવો છો, પણ આ શું થયું છે સમજણ નહીં પડતી. એક ખાલી મોબાઈલ જેવું ભૂત તમને વળગ્યું છે અને એના કારણે તમે આ વડીલો જે બટન ખુલ્લા રાખીને માથે પાઘડી બોધી અને જે ગોમના જોપા બેસી છે ને એ વડીલને જેના ઘરનું પાણી ન ખપે ને એવાના ઓગણામાં જઈને પાઘડી ઉતારવી પડે સાહેબ. માટે ચેતી જજો, તમને પરમાત્મા ચોક્કસ સુખી કરશે. અને આવ્યો છું તો હું બે વાત મારે લાલજી મહારાજને સાંભળવાના છે. લાલજી મહારાજ કે બાપજી તમે આવો, તમારા સમાજનો પ્રોગ્રામ છે, તમને પરિચય થાય. અને જ્યારે સમાજની વાત આવે ત્યારે હું કોઈ પરવા કરતો નથી. મને ગમે ત્યારે રાતે દિવસે બોલાવી શકો છો, કોઈ પરવા કર્યા વગર. એટલો ટાઈમ તમે જે ટાઈમ આપશો એ ટાઈમે હાજર થઈશ. પણ અહીં આવ્યો છું માટે હું તમારા બધા પણ બે વસ્તુ માગીશ, તમારે મને આલવી પડશે. જો આમાંથી મને ખાલી એક પુરુષ ઉભો થઈને કે એક માતા ઊભી થઈ અને આ વસ્તુ આપે ને તો હું 100 કિલોમીટર થી આવ્યો છું
પ્રજાપતિ સમાજનું દૂધ છું ને આજે પ્રજાપતિ સમાજના ઓગણામાં બેઠો છું. આ પરમાત્માએ અહીં તમારા તો એક તીર્થ બનાવ્યું છે અને આ તીર્થ છે ને એની અંદર તરવાનો માર્ગ બતાવ્યો છે. કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું અનન્ય ક્ષેત્રે કુતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ તીર્થ ક્ષેત્રે કુતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અર્જુન તું આવું કોઈ પણ કર્મ કરીને આવા સંત મહાપુરુષના શરણમાં તીર્થમાં આવીશ ને તો તારો ઉદ્ધાર થઈ જશે, તું મુક્ત બનીશ. પણ અહીંથી ઉઠ્યા પછી જો કોઈ એવું કર્મ કર્યું, કર્મ ત્રણ જગ્યાએ બને છે. સંતોએ કીધું છે મનસા વાચા અને કર્મણા. તમે મનથી ખોટું વિચારશો ને તોય તમને કર્મ લાગુ પડશે. આ ઓખથી ખોટું જોશો તોય કર્મ લાગુ પડશે. અને આ શરીરથી કોઈ કર્મ થયું કોઈ જગ્યાએ છૂટવાનો વારો નથી. એક સંત સદગુરુ છોડાવી શકે છે પણ એમના શરણમાં આવ્યા પછી જો આવું કોઈ કર્મ થયું તો આપણે છૂટવાના નથી. એટલે બે વસ્તુ છેલ્લે માગી અને મારી વાણીને વિરામ કરું. સૌ પહેલા હું પુરુષો જોડે માગીશ. આમ તો વધારે સંખ્યા માતાઓની છે, બહેનોની. આ પુરુષો જોડે માગું છું તમારા આગળ આ એક સંત તરીકે હું ખોળો પાથરીને કહું છું કે આ બેઠા છો એમાંથી કોઈ બીડી પીતા હોય, કોઈ સિગરેટ પીતા હોય, કોઈ મસાલો ગુટકા ખાતા હોય, કોઈ અફીણ ગોજો કે આવું કોઈ લત હોય. લગભગ પ્રજાપતિ સમાજમાં દારૂ તો ના હોય ના હોય. મારે હમણાં એક ગામમાં આપણા સમાજમાં મહિમા હતો. મને કે મહારાજ અમારે 8-10 છોકરા દારૂ પીવે છે તે તમે થોડું દારૂનું બોલજો. મેં કીધું પ્રજાપતિ સમાજ દારૂ પીવે, પ્રજાપતિનું સંતાન દારૂ ના પીવે અને પ્રજાપતિના ઘરમાં જન્મ્યા પછી જો દારૂ પીતો હોય સાહેબ તો એના માવિત્રે ક્યાંક ભૂલ કરી હોય. બાકી પ્રજાપતિ કદી દારૂ પીવે. એટલે આ બધા પુરુષોને હું આ ખોળો પાથરીને વિનંતી કરું છું કે તમે કોઈ વ્યસન કરતા હોય, રૂપિયા માંગતો નહીં હો, કોઈના ખિસ્સામાં હાથ નહીં ગાલવાનો, ચિંતા ના કરતા. હા એ તો જરૂર પડશે. લાલજી મહારાજ બેઠા છે. હું સંત જોડે ના માગી શકું તે આમ જનતા જોડે માગું. માગન સે મરના ભલા. જેસલે કીધું ને કે વણ માગ્યા મોતી મળે, માગી ન મળે ભીખ. આ મરી જવું પણ માગું નહીં મારા સદગુરુની છે. તો આવું કોઈ વ્યસન કરતા હોય તો આજે મનોમનથી તમે વ્યસનમાંથી મુક્ત બનવા માટે મારી બે હાથ જોડીને તમને વિનંતી છે. વ્યસનમાંથી મુક્ત બનજો. વ્યસન તમને કોઈના નહીં રાખે. ઘણા એવું કે હું તો 2-4 બીડી પીવું, શું થવાનું છે? 2 મસાલા ખાઉં, શું થવાનું છે? એકવાર અમદાવાદ સિવિલમાં કેન્સર વોર્ડમાં ઓટો મારી આવજો. ભાડું ના હોય તો મને કહેજો, હું ટ્રાન્સફર કરું હોય તમે પણ ગાડી લઈને ઓટો મારી આવજો. એ હું હાલત છે. અને હવે મારી માતાઓ બહેનો બે હાથ જોડી અને વિનંતી કરું, ઘરમાં તમારું જ ચાલતું હોય. પહેલું તો તમારા ઓગણામાં કોઈ આવે ને એને ભૂખ્યું ના જવા દેતા. તુલસીદાસ મહારાજે કીધું છે ચડતાની નિશાની જોજો જેનું ઘર પૂછી આવે મહેમાન, અને પડતાની નિશાની જોજો જેના ઓગણામાં 3 દિવસમાં ટુકડો ન ખાય શ્વાન. શ્વાન એટલે કૂતરું. કૃષ્ણએ ગીતામાં કીધું છે અર્જુન જેના પુણ્યનો ઉદય થાય એના તો હું કુળ દીપક રીતે પ્રગટ થઉં છું. જેનું પુણ્ય જમાસન સાહેબ એને કદી બાળકને ખોટ નહીં હોય. અને કદાચ કોઈને તકલીફ હોય ને તો કાલ સવારથી એક રોટલી ગાયની ને એક રોટલી કૂતરાની, આ 2 રોટલી તમારા ઘરમાં ચાલુ કરજો. અને 1 વર્ષે જો પરમાત્મા તમારા ઘેર ના આવે ને તો મને યાદ કરજો સાહેબ. આ છે એક બાજુ મૂકી દે. આ સતનો અંચડો લીધેલો છે. હવે મારી માતાઓને એટલું કેવું, જો ઘરમાં તમારું જ ચાલે. ભાઈ ગમે જેટલો કલેક્ટર હોય પણ એ ઓફિસમાં ઘેર આવું તો શાક જ સમારવું પડે હોય. ઘણી માતાઓ, ઘણા એક ભાઈ મને કી મહારાજ માર ઘેરથી એટલી ડાહી મળી છે ને મને
તે મને જમાડ્યા વગર કદી જમતી નહીં. બીજું તો તમારું ભાગ્યશાળ, તમારું ભાગ્ય મોટું કહેવાય. મારે તમારું દર્શન કરવા આવવું પડે. પણ કે મહારાજ હું ઘેર આવીને રોધું તાણ ખાય છે. એટલે આવું એક કોઈ ના હોય તો માફ કરજો અને કાલથી ડાયો થજો. તમારું કામ તમારે જ કરવાનું, પણ તમારી જોડે મારે જે માગવાનું છે એમાં તમારો હક છે. તમારું જ ચાલે, ઘરમાં પુરુષનું ના ચાલે. આ બાબતમાં તમે કયોય મસ્ત થાય. જો કોઈ દીકરી પરણાવતો હોય અને સામે પક્ષેથી જો કોઈ દીકરીના પૈસા લેતો હોય તો આજથી માં બ્રહ્માંડની સાક્ષીએ, સોમળિયા ભગવાનની સાક્ષીએ સંકલ્પ કરજો. જો તમારું પોકી વળે એવું ઘર ના હોય કે દીકરીના પૈસા લઈને મારા દીકરી પરણાવી છે, તો હું તો થોડો દૂર છું, પણ લાલજી મહારાજને તમે ટવકો પાડજો. તમારા દીકરીના લગ્નનો ખર્ચો પૂરો કરવા માટે અમે સંતો બંધાયેલા છીએ, પણ આજથી સંકલ્પ કરજો કે અમે દીકરીનો પૈસો ક્યારેય નહીં લઈએ. આ કામ ના કરતા, કારણ કે દીકરી પરણાવવાના એ તમે કર્મ કરો છો, પણ દીકરીનો પૈસો લ્યો ને તો તમે કર્મ ચંડાળ છો. દીકરીનો પૈસો ના લેતા. જેવું પાત્ર મળે એવું પાત્ર એને કઈ ના આપતા. એક બે જોડ કપડો આપજો, એને દાગીના ના આપતા, કશું જ ના આપતા. અને ના પોકી વળે એવું કોઈ ઘર હોય તો અમને યાદ કરજો. ઉપયોગ કરવો હોય તો કરજો. તમને એમ થશે કે ના દુનિયાની અંદર સંતો પડ્યા છે, પણ મહેરબાની કરી આપણા ઘરમાં વ્યસન ના પહે. દીકરીનો પૈસો ના આવે. દીકરીનો પૈસો એટલે શું કહેવાય? આપણા વડીલો દીકરીના ઘેર જોઈએ તો પોણી ના પીતા સાહેબ, રોટલો ના ખાતા, કે છોડીનો. અને પ્રજાપતિ દીકરીના ત્યાં કોઈ દીકરીને પ્રોગ્રામ કરવો હોય ને તોય મને બોલાવજો સાહેબ, હું પેટ્રોલના પૈસા નહીં માગું. એમનામ સત્સંગ કરીને દીકરીના ત્યાં જતો રહીશ, કારણ કે મારી જ દીકરી છે બધી. એટલે આટલું કઈ મારી વાણીને વિરામ. ખેરાલુ થી સિદ્ધપુર હાઈવે ઉપર 6 કિલોમીટર દૂર નાની હિરવાણી બોરડી વાળી ધામ મારી યુટ્યુબ ચેનલ ચાલુ જ છે. આરજીસી સંતવાણી સર્ચ કરશો એટલે મારા પ્રોગ્રામ મળશે. દર સુદ પોચમે મારા ત્યાં આવો મેળાવડો થાય છે. દર સુદ પોચમે 2008 થી ચાલુ છે. ગઈ પોચમે બાપજીના એમની ટીમ મારા ત્યાં ચરણ રચ પાડવા માટે બાપજી પધાર્યા હતા. અને ગઈ વખત બાપજી પધાર્યા એટલે 4 જ સંતો હતા, પણ એમની એવી ચરણ રીત પડી ને ત્યાં આરીએ પોચમે 10 સંતો પધાર્યા. સ્ટેજ ઉપર 10 સંતો. એટલે સંત મહાપુરુષોથી વિશ્વની અંદર અધિક કોઈ નથી. આટલું કઈ મારી વાણીને વિરામ આપું. બોલો શામળિયા ભગવાન કી